પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાજપના સનિષ્ઠ આગેવાન રમેશભાઈ સિંઘવની વરણી કરાઈ। પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા જિલ્લા પ્રમુખ તરીકેના પ્રદેશ કક્ષાના નિરીક્ષકો દ્વારા અગાઉ લેવામાં આવેલ સેન્સ દરમિયાન બુધવારે પ્રદેશ કક્ષાએથી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી પાટણ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રમેશભાઈ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલ રમેશભાઈ સિંધવ BA BEd સુધીનો અભ્યાસ ધરાવે છે। તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ સેવા આપી ચૂક્યા છે। તેમણે જિલ્લા મહામંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચામાં મહત્વની ભૂમિકા ભજવી છે। આ ઉપરાંત તેઓ પૂર્વ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોય રાજકીય બહોળો અનુભવ ધરાવતા રમેશભાઈ સિંધવની પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણીને ભાજપના આગેવાનો KC પટેલ, દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, મોહનભાઈ પટેલ, ભરતભાઈ આર્ય, ભાવેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો સાથે જિલ્લાના પ્રબુદ્ધ નગરજનોએ આવકારી અભિનંદન પાઠવ્યા। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ રમેશભાઈ સિંધવે દેશના વડાપ્રધાન સહિત ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને રાજ્યના આગેવાનો સાથે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે તેઓની નિયુક્તિને તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી પાર્ટીના નેતૃત્વને જિલ્લામાં મજબૂત બનાવશે તેવી ખાતરી આપી હતી। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નડ્ડાજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ અને જિલ્લાના શીર્ષસ્થ નેતૃત્વએ મને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી આપી એ માટે એમનો આભાર માનું છું અને આપ સૌ દેવ દુર્લભ કાર્યકર્તાની તાકાત ઉપર આગામી સમયની અંદર કાર્યક્રમ, કાર્યકર્તા, કાર્યાલય જીવંત કરીને પ્રવાસના માધ્યમ થકી આપણે પાટણ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો બનાવશું એવી આશા વ્યક્ત કરું છું।